નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા નશા મુક્ત વડોદરા અભિયાન અને મિશન ક્રેકડાઉન અંતર્ગત આજે પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે શહેરની વિવિધ શાળાઓના આચાર્યો સાથે એક ખાસ બેઠક યોજી હતી. મિશન અંગે વિગતો આપતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે બાળકો પોતાનો મોટાભાગનો સમય ઘર અને શાળા પરિસરમાં વિતાવતા હોય છે. ઘણીવાર મિત્રો, પરિચિતો કે ટ્રાન્ઝિટ દરમિયાન બાળકો તમાકુ, આલ્કોહોલ કે અન્ય નશીલા પદાર્થોના શિકાર બની જતા હોય છે. આવા કિસ્સાઓ રોકવા માટે શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને નોન ટીચિંગ સ્ટાફે સતર્ક રહેવું જરૂરી છે. પોલીસ કમિશનરે તમામ શાળાઓને પોતાના કેમ્પસમાં કડક નીતિ અમલમાં મૂકવા અને નશાકારક પ્રવૃત્તિઓ પર નજર રાખવા અપીલ કરી હતી. જો શાળા કે કોલેજ પરિસરમાં આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાન આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કમિશનરને સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે, જેથી સમયસર પગલાં લઈ શકાય. બાળકોનું ભવિષ્ય અને કારકિર્દી સુરક્ષિત રહે તે માટે પોલીસ વિભાગ, શાળા સંચાલકો અને તમામ હિતધારકોએ સાથે મળીને સંકલ્પબદ્ધ થઈ કામ કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ઘણા સમયથી આપણે વડોદરા શહેરમાં નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત સ્લોગન સાથે આપણે એક અભિયાન છેડી છે. સવારથી તમે લોકો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક વ્યવસ્થાને કેવી રીતે સુદૃઢ બનાવીશું અને ભણતા બાળકોને સુંદર ભવિષ્ય બને તે દિશામાં કેવી રીતે પ્રયત્નશીલ રહીશું તે અંગે ડિસ્કસ કરવા માટે તમે એટલા મોટી સંખ્યામાં પ્રિન્સિપાલશ્રીઓ ભેગા થયા છે. અને જ્યારે પોલીસ અધિકારીઓને મોકો મળે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દા તમારા સાથે ચર્ચા કરવાની તક મળે ત્યારે આપણે તક ગુમાવ્યા વગર તમારા સાથે બેસીને એક મુદ્દા અંગે ચર્ચા કરવા માંગીએ છીએ. અત્યારે તમે એક ફિલ્મ પણ જોયું. આ એ ડ્રગના જે આપણા જે સમસ્યા છે આ માત્ર વડોદરાની નથી, માત્ર ભારત વર્ષનું નથી, આખા દુનિયા આ સમસ્યા સાથે જુએ છે. લગભગ 316 મિલિયન લોકો ડ્રગના શિકાર છે દુનિયાભરમાં. અને આમાં ડેવલપ્ડ કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ અને અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ જેમને આપણે કહીએ તમામ દેશોના નાગરિકોના સમાવેશ થાય છે. પરંતુ આ સમસ્યાને લડવા માટે ભારત સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. દિશામાં વડોદરા શહેર કાર્યરત છે અને ગુજરાત પોલીસને એન્ફોર્સમેન્ટના રીગર વધારવા માટે એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. તો વડોદરા શહેર પોલીસ અને આખા ગુજરાત પોલીસ ડ્રગ મેનેજને સામા કરવા માટે ખૂબ મહેનત કરે છે. પરંતુ સમાજના દરેક સભ્ય પોતાના પરિવારમાં, પોતાના નેબરહુડમાં અને સમુદાયમાં જે પ્રવૃત્તિઓ ધ્યાન ઉપર આવે તો આના દૂર કરવા માટે એન્ફોર્સમેન્ટ એજન્સીના સાથ અને સહકાર આપે તો જ આ પ્રદૂષણને આપણે નિયંત્રણ કરીશું. તો અનુરોધ છે કે દરેક નાગરિક ડ્રગ મેનેજને કામ કરવા માટે ઉભો થાય અને સક્રિય બનીને લડે, જેથી કરીને આ પ્રદૂષણને આપણે દૂર કરી શકીએ. આ સંભાળવાનો પ્રયાસ છે એટલે પોલીસનું એક આ સપ્લાય રિડક્શનની સાથે સાથે ડિમાન્ડ રિડક્શનની જે ઇનિશિયેટિવ છે આ એક બહુ સરાહનીય એક ઇન્ટરવેન્શન છે અને વડોદરા પોલીસને આ એમના ઇન્ટરવેન્શન બદલ અમે અભિનંદન પાઠવું. છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી નશામુક્ત વડોદરા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓના એક સમાવેશમાં આપણે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. તમે જાણો છો કે બાળકો તેઓના દરરોજના જે મહત્તમ સમય પોતાના ઘરમાં અને સ્કૂલમાં વિતાવતા હોય છે. તો કેટલાક વખતે એમના મિત્રો, એમના કોન્ટેક્ટ્સ ઇન ટ્રાન્ઝિટ
તેઓ ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ્સ જેવા નશાના શિકાર બને છે. તો આવા કિસ્સાઓ ના બને તે માટે આપણે પ્રિન્સિપાલશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે, જેથી કરીને સ્કૂલ ટોપ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલશ્રીઓ, તમામ શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ, દરેક વ્યક્તિ ડ્રગ સંબંધિત ઇસ્યુ અંગે જાગૃત રહે, સંવેદનશીલ રહે અને પોતાના સ્કૂલ, કોલેજ પ્રિમાઇસીસમાં ક્યારે આવા પ્રવૃત્તિ ના ચાલે તે અંગે કડક એક પોલિસી અને ઇમ્પ્લિમેન્ટેશન કરે, અને સાથે સાથે કોઈ એવા પ્રવૃત્તિ એમના ધ્યાન ઉપર આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે કમિશનરેટને સંપર્ક કરે, જેથી કરીને આપણે ઇન્ટરવેન્શનથી આવા પ્રવૃત્તિઓને આપણે ઇફેક્ટિવલી ડીલ કરી શકીશું. આજે સંકલ્પ કરી છે કે દરેક શિક્ષક સંકલ્પિત થઈને વિદ્યાર્થીના કારકિર્દી સુંદર બને, સફળ રહે તે દિશામાં પ્રયત્નશીલ રહેવા માટેની હું માનું છું કે વડોદરા શહેર પોલીસ અને તમામ સ્ટેક હોલ્ડરો આ દિશામાં સક્રિય બનીને કામ કરતા રહેશે. આભાર. સંસ્કારી નગરી વડોદરામાં કલાનુભૂતિ હું છું ગુજરાતી સાંસ્કૃતિક આધ્યાત્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી, ભક્તો મંત્રમુગ્ધ. સંસ્કારી નગરી વડોદરા ખાતે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ભક્તિ અને સંગીતના અદ્ભુત સંગમરૂપ ખાસ કાર્યક્રમ કલાનુભૂતિ હું છું ગુજરાતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પૂજ્ય શ્રી જગદીશાનંદજીના કંઠે ગુજરાતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંગીતમય સફર રજૂ કરવામાં આવી હતી. સંતવાણી, લોકસંગીત અને આરાધનાત્મક ભજનોની શાનદાર રજૂઆતથી ઉપસ્થિત શ્રોતાઓ અને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, વડોદરા શહેરના મેયર તથા તમામ સ્થાનિક ધારાસભ્યો હાજર રહ્યા હતા. સંગીત પ્રેમી ભાઈઓ તથા બહેનો, સમજી શકું છું કે તમારા અને આપણા પરમ પૂજ્ય સત્ય જગદીશજીની વચ્ચે હું વધારે સમય નહીં લઉં. તમે ને હું બંને જ બધા જ લોકો અહીંયા શૂન્ય થવા માટે આવ્યા છીએ, અને આ શૂન્યની અંદર વધારે ખલેલ પહોંચાડવાનો પ્રયાસ હરગીઝ નહીં કરું. જીવનની અંદર સિતાર ના બે પ્રકારના તાર હોય છે. એક ઉપરના 5 સ્ટ્રેન્ડ હોય છે, એ 5, 6, 7 અલગ અલગ સિતાર વાઇઝ એના તાર હોય છે, અને નીચેના તાર. એ જ કહું છું ને. એટલે ઘણી વખતે સિતાર હાથમાં લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે સિતાર જ્યારે વગાડવાની શરૂઆત થાય એટલે તમારાના બારે બધામાં બાહ્ય જે દેખાવ છે એ બહારના જે તાર છે, ઉપરના તાર, એ હંમેશા વાગતા હોય છે, અને જે નીચેના તાર છે એ સાયલેન્ટ હોય છે. પણ ઉપરનો તાર જ્યારે આપણે વગાડીએ છીએ, અવાજ આવે છે એમાંથી, એટલે નીચેના તારમાંથી ઓટોમેટિકલી અવાજ આવે, એનો સૂર પકડી લે છે. એટલે તમે ને હું આજે આ સિતાર સાંભળવા માટે આવ્યા છીએ, આપણા અંદરના અવાજને સાંભળવા, સમજવા અને શૂન્ય થવા માટે આવ્યા છીએ. એક વ્યક્તિને જગદીશજી મહારાજે પૂછ્યું કે ભાઈ, તારી પાસે 84,600 રૂપિયા, 400 રૂપિયા હોય અને કોક 100 રૂપિયા ઝૂંટવીને લઈને જતો રહે તો તું શું કરે? એમ. એટલે જે તમે ને હું બધા જ સહજ રીતે બાકીના 84,300 રૂપિયાની ચિંતા કર્યા વગર પેલા 100 રૂપિયા પાછળ દોડીએ છીએ કે મારા 100 રૂપિયા કોઈક લૂંટીને લઈ ગયું, દોડીને લઈ ગયું. એવી જ રીતે આપણને રોજે રોજ
84,400 સેકન્ડ આપણને ઘડિયાળના કાંટાની જેમ મળે છે. આ સેકન્ડોમાંથી કોઈ એક વ્યક્તિ આખા દિવસ દરમિયાન આપણો પરિવારનો હોય, સ્વજન હોય, આપણા વ્યવસાયની જગ્યાએ હોય, રસ્તામાં આવતી કે જતી જગ્યાએ હોય, એની 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ કે એની 100 સેકન્ડ એ કદાચ સમગ્ર વડોદરા શહેર માટે અને વડોદરાની સાંસ્કૃતિક ઓળખાણ આખા વિશ્વ સ્તરે થાય તે માટે સતત કામ કરતી એવી કલાનુભૂતિ સંસ્થા, તેના માટે આજનો દિવસ એ ખૂબ જ સુગમ સંજોગ છે અને એવી હસ્તીઓ આપણી સાથે ઉપસ્થિત છે કે જે ખરેખર ગુજરાતના રતન છે. આજના દિવસે એક એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે પ્રવર્તમાન સમયમાં એકમાત્ર એવા આધ્યાત્મિક સંત છે કે જેઓએ છેલ્લા 60 વર્ષથી ગુજરાતના તમામ સંતશ્રીઓ સાથે રહીને પોતાના આત્માને શુદ્ધ કરેલ છે. તેઓ એવા એક સંગીતના જાણકાર છે કે જેમના 60 વર્ષથી રાજ્યના તમામ ઉચ્ચ પ્રતિષ્ઠિત કે જેમની આંતરરાષ્ટ્રીય સ્તરે જેમની ખ્યાતિ છે એવા તમામ પ્રતિષ્ઠિત કલાકારો સાથે સંગત કરી છે, કે ગાયું છે. કે પછી છેક દિવાળીબેન ભીલ હોય કે પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબ, જેઓ પોતે ઓલ ઇન્ડિયા રેડિયોના જે તે વખતના બી હાઈ ગ્રેડ આર્ટિસ્ટ હતા એટલે છે. અને પ્રગટ દત્તાવતારી રંગાબુદ મહારાજ હોય, અલગારી મસ્ત ફકીર કેવલાનંદજી મહારાજ હોય, સાવલીના બાપજી હોય, પૂજ્ય મોટા હોય કે સંતરામ મહારાજ હોય, બધાના તેઓ પ્રિય પાત્ર રહેલ છે. માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભવ્ય જીત થતાં આજરોજ તરસાલી ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલના ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું છે. દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત ધારાસભ્ય મનીષાબેન વકીલ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
એસએસજી હોસ્પિટલમાંથી ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં છાણી કેનાલ ફાટક પાસેથી પકડ્યો. બળાત્કારના ગુના હેઠળ ઝડપાયેલા આરોપીને તબીબી પરીક્ષણ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તકનો લાભ ઉઠાવી આરોપી તેને સાથે લાવેલા પોલીસ કર્મચારીને જોરદાર ધક્કો મારીને હોસ્પિટલ પરિસરમાંથી ભાગી છૂટ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તાત્કાલિક કાર્યવાહી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સોર્સિસનો ઉપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીના નાસવાના સંભવિત રૂટ પર વોચ ગોઠવી હતી. છાણી કેનાલ ફાટક પાસેથી ધરપકડ. શોધખોળ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી છાણી કેનાલ ફાટક નજીક સંતાયેલો છે. ટીમે ત્વરિત કોર્ડન કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા એસઓજીનો સપાટો. માંજલપુર અને ગોરવામાંથી ગાંજાના કારોબાર પર લાલ આંખ, 2 આરોપી જેલ ભેગા. વડોદરા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચનાથી એસઓજી ટીમે કાર્યવાહી કરી છે. પહેલા કિસ્સામાં માંજલપુર વિશ્વામિત્રી ટાઉનશીપ પાસેથી ઝૂંપડપટ્ટીમાં રેડ પાડીને હરિમોહન કહારને 1 કિલો 208 ગ્રામ ગાંજા કિંમત ₹60,400 અને રોકડ મળી કુલ ₹65,150ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી કામગીરીમાં એસઓજી ટીમે ગોરવા ઉંડેરા તળાવ પાસેથી ફતેગંજ પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં વોન્ટેડ સપ્લાયર મુનાવર અનવરભાઈ રાણાને પકડી પાડી આગળની તપાસ અર્થે ફતેગંજ પોલીસને સોંપ્યો છે. સ્થાયી સમિતિમાં તમામ 34 કામો મંજૂર. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી આવેલી તમામ 34 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. માંજલપુર પેટાચૂંટણી અંતર્ગત આચારસંહિતા બાદ પ્રથમ મળેલી આ બેઠકમાં 33 કામો અને એક વધારાનું કામ મળી 34 કામોની દરખાસ્તી પર કમિશનર તરફથી મૂકવામાં આવી હતી. તેમાં ચર્ચાના અંતે તમામ દરખાસ્તને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આજની આ બેઠકમાં સેન્ટ્રલ સ્ટોર, અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, જમીન મિલકત શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, યુસીડી પ્રોજેક્ટ, પાણી પુરવઠા શાખા, પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ અંતર્ગત મહત્વના કામો લેવામાં આવ્યા હતા. કમિશનર તરફથી આવેલી દરખાસ્તમાં જમીન મિલકત શાખાનું એક કામ બાબતે વિવાદ પણ સર્જાયો હતો, જેમાં શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામમોહનરાય પ્રાથમિક શાળા સૈયદ વાસણાનું ચાલુ બાંધકામ પૂર્ણ થાય તે દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ શાળાનું કાર્ય અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ દુકાનોમાં કરવા બાબતને લઈને વિવાદ ઊભો થયો હતો. કોઈપણ જાતની સુવિધા વિના અને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવાને લઈ બાળકો કઈ રીતે ભણી શકશે તેવા સવાલો ઊભા થયા હતા. આ મુદ્દે સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે ઘર વિઝિટ કરીને શિક્ષણ બોર્ડને જાણકારી આપી તમામ સુવિધા બાળકો માટે ઊભી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તમામ સુવિધા ત્યાં ઊભી કર્યા બાદ બાળકોને શિક્ષણ કાર્ય શરૂ કરાશે અને હજુ પણ જો સારો વિકલ્પ મળશે તો તે દિશામાં પણ ધ્યાન આપવામાં આવશે. સ્થળ સ્થિતિની મેં માહિતી લઈ લીધી છે. લાઇટ, પાણી, ગટર, ટોયલેટ સાથેની વાતચીત પણ થઈ ગઈ છે. ત્યાંથી બાજુમાં જ એક જ દિવાલે તરત ને તરત આપણું કોમ્પ્લેક્સ છે તોડવાનું છે, એનો જ સાઈડનો ભાગ આપણને યુટિલાઇઝ કરવા માટે સંડાસ, બાથરૂમ, દીકરીઓ અને દીકરાઓ બંને માટે બોર્ડને, શિક્ષણ સમિતિને પણ જાણ કરી છે કે આની ફૂલ ફેસિલિટી કરવી. દુકાન એ એક સ્થળ છે, પણ એવું નથી. સ્પેશિયલ એ લોકોને પોતાના ઘરની પાસે જ નજીક એક આખા રૂમ મળી રહ્યા છે.
પણ કોઈ ખુલ્લી નહીં રહી. બહારની જે જગ્યા રહી એને રેલિંગ કરીને ત્યાં બાઉન્ડ્રી મતલબ કે ગેટ મારવા, જેથી કરીને કોઈ ઓપન પ્લેસ જેવી એક પરિસ્થિતિ આપને પણ નહીં દેખાય. આ સુવિધા સાથે જ મેં સ્થળ સ્થિતિની મુલાકાત લઈ દરેક જે સૂચન કરવાના હતા એ બોર્ડ સમિતિને સૂચન પણ કરેલા છે અને આફ્ટર તેના 9ની બદલે 11 આપણે દુકાનો એમને ફાળવી છે. દુકાન ઇટ મીન્સ કે એક રૂમને અત્યારે આપણે ગણતરીમાં લેશું, જેથી કરીને જો દૂર જગ્યા જાય તો દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓને આવવા જવાની અગવડતા ન પડે એ ધ્યાનમાં લઈને કોર્પોરેશને આ મંજૂરી આપી છે. આપણે એક તરફની મુલાકાત લીધી છે તો આપણે જોયું હશે કે દરેક દુકાનના બહારથી જ ગેસની લાઈન ઉપર જઈ રહી છે. બીજી વાત કે ત્યાં જેટલી પણ દુકાનો છે એ જે કોમ્પ્લેક્સ છે એનું કોમન શૌચાલય છે, બીજી કોઈ વ્યવસ્થા નથી. આપણને જે તોડવાવાળા જ્યારે ડેમોલેશન કરશે ત્યારે આ જ વસ્તુને સાઈડમાં કોર્નરે આપ પણ જઈ આવ્યા છો એવું મને ચોક્કસ દેખાઈ રહ્યું છે. એટલે જે અત્યારે જે ટોયલેટ એક સિંગલ ટોયલેટ બાથરૂમ જે છે એ જગ્યાએ આપણને બીજા આપણા દીકરા દીકરીઓ માટે તેને કરી આપવાના છે. એ સાથેની જ કન્ડિશન આપણે એમને પણ મૂકેલી છે કે તોડતા પહેલા આ 3 વસ્તુ અને અહીંયા દુકાનોમાં સ્કૂલ ચાલુ કરતા પહેલા આ 5 વસ્તુ બોર્ડ સમિતિવાળા વ્યવસ્થિત કરે અને એની બાંહેધરી લીધા પછી જ આપણે આ ડિસિઝન ઉપર ગયા છીએ. દુકાન આપ કહી રહ્યા છો એક રૂમને કન્સિડર કરીને તમે આપ વિચારી શકો છો કે તરત ને તરત એ જ જગ્યાએ નિયર બાય પ્લેસ જો દૂર કોઈ પણ આજુબાજુ આપને પણ જો સ્થળ કોઈ સારું દેખાતું હોત તો આપ પણ અત્યાર સુધી સજેસ્ટ અમને કરી શક્યા હોત, પણ એકદમ બિલકુલ નજીક સ્થળ, સારી ત્યાં પંખા અને લાઇટની સુવિધા, નજીકનું સૌથી નજીકની આ જે આપણને એક પણ ખર્ચ વગર આપણી જ દુકાનો હતી માટે આપણે એને આ ધંધાનો વિષય નથી. બાળકોની સુવિધા માટે જો ધંધો શબ્દ આપ બોલી રહ્યા છો, ધંધો ક્યારેય શિક્ષણ ને કોર્પોરેશને નથી ગણ્યો. ત્યાં દુકાનોમાં ફાયર સેફટી છે ના કર્યો હોત તો પછી એને વ્યવસ્થિત આપણે વિસ્તારમાં જગ્યા નહીં મળી સારી કોર્પોરેશન. આપણી પાસે એ લોકોની માંગણી હતી, એ માંગણી મેં સ્વીકારી છે. માંગણી શિક્ષણ સમિતિની સંસ્થાએ આ મોકલેલી હતી. શિક્ષણ સમિતિ તો એવું કહી રહી છે કે અમને કોર્પોરેશન આ જગ્યા આપી રહી છે, અમે તો જગ્યાની વગર માંગણી સારી છે. શાળા જર્જરિત છે જ નહીં. શાળાને ડિમોલેશન નો લેટર હું ચોક્કસ એમની પાસેથી મંગાવીશ. શાળાને કોર્પોરેશને જ નોટિસ આપી હતી અને કોર્પોરેશને જ એવું કીધું હતું કે આ શાળા જર્જરિત છે. ત્યાંના આચાર્ય જે પંડ્યા કરીને છે એવું કહી રહ્યા છે કે બેન આ 7 નંબરની જે દરખાસ્ત છે એમાં 8% વધારાનું આપ્યું તો એમાં કેમ એટલો વધારો ઇજારા આપવામાં વાર્ષિક ઇજારા? જ્યારે પણ એસઓપી ભરાયા પછી ઘણી વખત એવું બને છે કે જ્યારે કોઈ બી ભાવ વસ્તુના વધારે આવતા હોય અને આપણી પ્રોસેસ એ છે કે L1 જે આવે એને આપણે આપતા હોય છે. ઘણીવાર રીટેન્ડર બી ઘણા બધા થયા પછી પણ કોઈ ભરતું ના હોય. આપ 7 નંબરની બોલી રહી છું સ્પેસિફિક આપને એના તરફી 7મી જાહેરાત આપ્યા પછી આપણને આ ટેન્ડર 7% વાળું મળ્યું છે. 7મા પ્રયત્ને મળ્યું છે. એને ધ્યાનમાં રાખીને પશ્ચિમ ઝોનના બિલ્ડિંગ શાખાની અંદર આપ જુઓ છો કે બિલ્ડિંગની અંદર નંદકક્ષથી લઈને નાના મોટા દરેક બિલ્ડિંગને ધ્યાનમાં રાખીને આ થતા હોવાથી 7મા પ્રયત્ને મળ્યા પછી કોઈ કરવા માટે આ તૈયાર થયું હોય તો એને આપણે સહેમતિ આપતા હોય છે. એની બદલે 11 દુકાનો બેન આપો જેથી કરીને અમે પણ ત્યાં એક રૂમ અમારી પણ ફળવાય આવી પંડ્યાભાઈ સાથેની મારી સ્પષ્ટ વાત થયેલી છે. દુકાન એટલે એક રૂમ તરીકે આપણે અત્યારે એને ધ્યાનમાં એ લઈ રહ્યા છે. દુકાન બિલકુલ સ્કૂલની બાજુમાં પડતી હોવાથી અને ખાલી હોવાથી ઇન્ડિવિજ્યુઅલ દરેક ક્લાસને પોતાની રૂમ મળી રહી છે. અત્યારે પણ છે જે પણ ડિમોલેશન સ્કૂલ થાય છે ને દૂર કદાચ થાય એમની માંગણીને ધ્યાનમાં રાખીને કમિશનર શ્રીએ આ દરખાસ્ત ચલાવી છે. ફાયર સેફટી પણ નથી.
ચોક્કસ વિગતને ફરીથી હું ધ્યાન ઉપર આપ જે બોલી રહ્યો છો એ લઈશ. બાકી જરૂરિયાત પૂરતીની દરેક સગવડતા અત્યારે ત્યાં મને દેખાણી હોવાથી કમિશનર શ્રીનો શાળા આચાર્ય તરફથી માંગણીને આધારિત કમિશનર પાસેની માંગણી અને એમની આવેલી દરખાસ્ત અને સ્થળ સ્થિતિ જોઈને મેં મંજૂર આપી છે. પણ આપ સૌએ દોરેલી ધ્યાનને ફરીથી હું રીચેકિંગ કરીને ક્યાંય બી ઘટતી વિગત હશે એને પૂરું ધ્યાનમાં લઈશ. દુકાનોમાં બાળકોને ભણાવવા એ શિક્ષણ સમિતિના આબરૂના ધજાગરા બરાબર છે, વડોદરા શહેરની બી આબરૂ જશે. ચોક્કસ આ રીતે ફરીથી આપણે વિચારીશું કે નજીકની કોઈ બીજું છે કે નહીં. નથી તો જ્યારે માંગણી કરેલી છે અને દરખાસ્ત આવી છે એ પછી મેં વિચાર્યું છે કે આ 9 દુકાન મારે રૂમ તરીકે એને આપી શકાય. ત્યાં લાઇટ છે, પંખાની વ્યવસ્થા છે, સંડાસ બાથરૂમ છે. કોઈએ માંગણી વગર તો કમિશનર શ્રીએ આ દરખાસ્ત ન ચડાવી હોય. બીજો કોઈ વિકલ્પ હતો શોધ્યો આપણે? મારી પાસે શોધવાનો વિકલ્પ શાળા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલની સ્ટાફનો છે. ગણપતિ અને દશામા તહેવારને લઈ નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી ગણપતિ મહોત્સવ અને દશામા તહેવારને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવવા માટે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે એસીપી અશોક રાઠવાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વોર્ડ નંબર 13 અને 14ના કોર્પોરેટરો, વિવિધ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓ તેમજ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ સંચાલન થાય તેમજ જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. એસીપી અશોક રાઠવાએ તમામ ગણપતિ મંડળોને પોલીસ તંત્ર સાથે સંકલન જાળવી તહેવારોની ઉજવણી કરવાની અપીલ કરી હતી. ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા વિવિધ સૂચનો અને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના નિરાકરણ માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. અંતમાં સૌએ મળીને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણમાં ગણપતિ અને દશામા તહેવારની ઉજવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં શહેરમાં મહત્વના તહેવારો ઉજવવામાં આવશે અને એમાં કરીને જે દશામાનો તહેવાર છે કે દશામાના વ્રતની અહીંયા ઉજવણી કરવામાં આવે છે અને નેક્સ્ટ મંથમાં જે સપ્ટેમ્બરમાં છે એ ગણપતિ આગમન યાત્રા છે. ગણપતિ જે ગણેશ ચતુર્થી અને ગણપતિનો જે તહેવાર છે આપણે ત્યાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. તો એના કેટલાક સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ હોય છે, પોલીસ કમિશનરના જાહેરનામા પડેલા હોય છે. અત્યારે દશામા આગમન છે એને રંગેચંગે દરેક વિસ્તારમાંથી થઈ રહ્યું છે. તો એમાં જે આયોજકો છે એમણે કઈ કાળજી રાખવાની છે, ગણપતિ આગમન વખતે આયોજકોએ કઈ કાળજી રાખવાની છે કે જે એમની મૂર્તિની સાઇઝ છે એ 9 ફૂટ કરતાં વધારે ના હોવા જોઈએ, કેમિકલ કલર્સ ના હોવા જોઈએ, માટીની મૂર્તિઓ હોવી જોઈએ અને દશામા આગમનમાં પણ જે મૂર્તિની સાઇઝ છે એ ડિફાઇન હોવી જોઈએ. એના વિસર્જનનો રૂટ છે એ ક્લિયર હોવા જોઈએ. તેમજ દરેક પોલીસ સ્ટેશનમાંથી જે જ્યાં બી રૂટ આવતો હોય ત્યાંથી આપણે પરમિશન લીધેલી હોવી જોઈએ. તેમજ ડીજેના જે નિયમો છે ડેસિબલ પ્રમાણે 10 વાગ્યા પહેલાં ડીજે બંધ થઈ જવા જોઈએ અને સાઉન્ડ લિમિટ કરવા એ ડીજે વધારે ના જોઈએ. એ સંદર્ભે અત્યારે દશામાના આયોજકો છે તેમજ ગણપતિના આયોજકો છે એમને બ્રીફિંગ કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. નવા સ્માર્ટ મીટર લગાવતી વખતે સમગ્ર ગુજરાતમાં વિરોધ થયો હતો. એ વિરોધ હજુ પણ યથાવત છે. હવે બિલને લઈને વિરોધ છે. સ્માર્ટ મીટરનો ભડકો ડભોઈ તાલુકાના સાડોદ ગામે સ્માર્ટ મીટર તોડી પાડવાની આપી ચીમકી. સાડોદ ગામ પંચાયત કચેરીએ ગામજનો એકત્ર થઈને વિરોધ કર્યો હતો અને કેટલીક જગ્યાએ તો મીટરોના નંબર પણ બદલાઈ ગયા છે, જેના કારણે લોકો મૂંઝવણમાં મુકાયા છે. ડભોઈ તાલુકાના સાડોદ ગામમાં સ્માર્ટ મીટરને લઈને વીજ ગ્રાહકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. સાડોદ ગામજનો પંચાયત કચેરીએ એકત્ર થઈને MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને સ્માર્ટ મીટર તોડી નાખવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે. વિરોધનું મુખ્ય કારણ 1 મહિનાનું બિલ 3 થી 4 ગણું વધારે આવ્યું છે. ગામજનોના જણાવ્યા અનુસાર પહેલાંની સ્થિતિ
અગાઉ દર 2 મહિને એકવાર લાઇટ બિલ આવતું હતું. હાલની સ્થિતિ: સ્માર્ટ મીટર આવ્યા બાદ હવે દર મહિને બિલ આવે છે. ગામજનોનો આક્ષેપ: એક જ મહિનાનું બિલ અગાઉના 2 મહિનાના બિલ કરતાં પણ 3 થી 4 ગણું વધારે આવી રહ્યું છે. બિલમાં અચાનક આવેલા આ કમરતોડ વધારાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જે બાદ મોટી સંખ્યામાં ગામજનો ગ્રામ પંચાયત પહોંચી હોબાળો મચાવ્યો હતો. MGVCLના અધિકારીની સ્પષ્ટતા અને ખાતરી: ગામજનોના ભારે આક્રોશ વચ્ચે MGVCLના અધિકારી KD સોની દ્વારા પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઈ છે. અંદાજે 4000 જેટલા વીજ ગ્રાહકોને આ અસર પહોંચી છે. જ્યારથી આ નવા મીટરો આવ્યા છે ત્યારથી લોકોના બિલોમાં ડબલ મીટરોનો ચાર્જ આવે છે. જૂના મીટરો લઈ ગયા પણ એને કોઈ ઇસ્યુ બનાવ્યો ને એને નવા મીટરો લાગ એમને લગાવી દીધા. એનું પોતના મીટરનો બીજાનો નંબર આવે, બીજા બાજુવાળાના નંબરનો મીટરનો રેટ આવે છે. મને આજે ખબર પડી 5 મહિના પછી મારા મીટરનો નંબર અલગ છે ને બાજુવાળાનો મીટરનો મારામાં આવે છે. આગલો મહિને મેં 2800 રૂપિયાનું ભર્યું, આ મહિને બી 2800 રૂપિયાનું બિલ આવ્યું. આ કેવી રીતે બને એમ? કારણ કે 1 મહિનો તો અમે ઘર બંધ હતું તો કેટલું મીટર આવે? અને આવી કેટલાક જગ્યાએ ભૂલો થઈ છે ને જ્યાં જઈએ છીએ ઓફિસે એ લોકો સુધારી આપે છે, એટલે એમની ભૂલ છે કબૂલ્યું છે એમને. એનો મતલબ એવો થયો. તો આવા કેટલા ગ્રાહકોના એ લોકોએ પૈસા ડમ્પ થયા હશે. રિટર્ન એમને કરવા જોઈએ. નાના મોટા ખેડૂતો, નાના મોટા મજૂરિયાત વર્ગના આવા 2500 3,000 બિલો મોકલે છે તો લોકો ક્યાંથી ભરવાના છે? જે કોઈ બિલમાં ઈડી ખોટી ગણાયેલી હોય એને ઓફિસે પણ આવવાની જરૂર નથી. નેક્સ્ટ બિલમાં એ ઓલરેડી તમારા ખાતામાં જમા થઈ જશે અને જે પણ હશે તે તમને નેક્સ્ટ બિલમાં પ્લસ માઇનસ કરી આપશે. એટલે આવા જે બિલ વધારાને લઈને કોઈ પણ જાતનું પેનિક લેવું નથી. આમાં સિસ્ટમના ભૂલના હિસાબે આ ઇસ્યુ થયેલી છે, જે ઓફિસના ધ્યાન ઉપર આવતા એને અત્રે દ્વારા સુધારી દેવામાં આવેલ છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.